ગુજરાતી ઉખાણા. ઉખાણું પહેલું. બોલવા માટે ઘણા શબ્દો છે પણ બોલી શકતો નથી, તો બોલો હું કોણ છું? આનો જવાબ છે બુક. ઉખાણું બીજું. એવી કઈ વસ્તુ છે જે દિવસે દેખાય છે અને રાત્રે દેખાતી નથી? આનો જવાબ છે તારા. ઉખાણું ત્રીજું. મારો ઉપયોગ કરવાથી હું ઘસાઈ જાઉં છું અને ગોળ ગોળ ઘુમાવાથી હું ફરીથી વધી જાઉં છું, તો બોલો હું કોણ છું? આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જે નાકની નીચે અને મોઢાની ઉપર હોય છે? આનો જવાબ છે મૂછ. ઉખાણું પાંચમું. લખું છું પણ પેન નથી, ચાલું છું પણ ગાડી નથી, ટીક ટીક કરું પણ ઘડિયાળ નથી, તો બોલો હું કોણ છું? આનો જવાબ છે ટાઈપરાઇટર. ઉખાણું છઠ્ઠું. લાલ ઘોડા રોકાઈ જાય, કાળા ઘોડા ભાગતા જાય, બોલો એ કોણ? આનો જવાબ છે આગ અને ધુમાડો. ઉખાણું સાતમું. એવી કઈ ચીજ છે જે અડધી રાતે આવે છે અને અડધી રાતે પાછી જતી રહે છે? આનો જવાબ છે તારીખ. ઉખાણું આઠમું. એવી કઈ મોબાઈલની કંપની છે જેનું નામ લેવાથી આપણે એવું લાગે કે આપણી માને બોલાવીએ છીએ? આનો જવાબ છે MI. ઉખાણું નવમું. એવું શું છે જે હંમેશા નીચે આવે છે, ઉપર જતું નથી? આનો જવાબ છે વરસાદ. ઉખાણું દસમું. એવી કઈ ચીજ છે જે આદમી પૈસાથી લઈને આવે છે અને ફ્રીમાં આપે છે? આનો જવાબ છે આમંત્રણ પત્રિકા.
ઉખાણું 11મો એવું શું છે જે માણસ ગમે તેનું લઈ લેશે અને પાછું આપી શકતો નથી? આનો જવાબ છે જીવ. ઉખાણું 12મું વગર હાથે વગર મહેનતે આપણે શું તોડી શકીએ? આનો જવાબ છે વિશ્વાસ. ઉખાણું 13મું તમારી સંપત્તિ છે પણ તમે તેનો ઓછો ઉપયોગ કરો અને બીજા વધુ ઉપયોગ કરે તો બોલો એ શું હશે? આનો જવાબ છે તમારું નામ. ઉખાણું 14મું 4 અક્ષરનું મારું નામ પાણી પીને કરું શું કામ? પાણી મારું અડધું નામ તો બતાવો મારું પૂરું નામ. આનો જવાબ છે પાણીપુરી. ઉખાણું 15મું પેલો અક્ષર કાપો તો પાણી બની જાઉં, વચ્ચેનો અક્ષર કાપો તો કાલ બની જાઉં તો બોલો હું કોણ? આનો જવાબ છે કાજલ. ઉખાણું 16મું એવી કઈ ગેમ છે જેમાં બિલાડીનું નામ આવે છે? આનો જવાબ છે ક્રિકેટ. ઉખાણું 16મું એવી કઈ ચીજ છે જેની મદદથી આપણે દિવાલની આરપાર જોઈ શકીએ છીએ? આનો જવાબ દીધા પહેલાં અમારી ગુજરાતી આરખે ઉખાણા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. આનો જવાબ છે બારી. ઉખાણું 17મું એવી કઈ ચીજ છે જે ઘણા લોકો ખાય છે અને ઘણા લોકો એમને પહેરે છે? આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું 18મું એવો કયો જીવ છે જે એક આંખ ખોલીને સૂવે છે? આનો જવાબ છે ડોલ્ફિન. ઉખાણું 19મું એવી કઈ જગ્યા છે જ્યાં સ્ત્રી જઈ શકતી નથી?
આનો જવાબ છે શમશાન ઘાટ.